ચલાળામાં એક 32 વર્ષીય યુવાન ઘરેથી કહ્યા વગર ચાલ્યા ગયાની ઘટના સામે આવી છે। ત્યારે તાલુકાના ચલાળામાં રહેતા અને નગરપાલિકામાં સુપરવાઇઝર તરીકે કામ કરતા અશોક ગિરી સંતોષગીરી ગોસાઈ ઉંમર વર્ષ 57 અને તેમનો દીકરો મુકેશભાઈ ગોસાઈ ઉંમર વર્ષ 32 તે 2024ના 5મા મહિનામાં કોઈને કહ્યા વગર ઘરેથી ચાલ્યા ગયા છે। ત્યાં અત્યાર સુધીમાં એમને કોઈ પણ પ્રકારની ભાળ મળી નથી। તેમના માતા પિતા કહી રહ્યા છે કે અમારો દીકરો જ્યાં હોય ત્યાંથી પરત ચલાળા મુકામે આવી જાય તેવું નિવેદન તેમના માતા પિતા દ્વારા મીડિયા સમક્ષ આપવામાં આવ્યું છે। વધુમાં તેમના માતા પિતાએ જણાવ્યું હતું કે અમારા દીકરાના લગ્ન 2017માં મહારાષ્ટ્રના આંબોડા ગામે અંજલિ નામની એક મહિલા સાથે કર્યા છે અને તેમની પત્ની સાથે વારંવાર ઝઘડા અને કલેશ થતા હતા। તેમની પત્ની અંજલિ પોતાના પિયર ચાલી ગઈ છે। ત્યારે તેમને તેડવા માટે અશોક ગિરી તેમના સમાજના આગેવાનો દ્વારા કહ્યું હતું કે પણ તે પરત આવવાનું બિલકુલ ના પાડી હતી અને તેમના વિયોગમાં દીકરો મુકેશ વધુ નશો કરવા માંડ્યો હતો, ઘર છોડીને ચાલ્યો ગયો હતો। તેમના ગુમ થયાની એફઆઈઆર કડોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલ છે। ત્યારે અશોક ગિરી સંતોષગીરી ગોસાઈ અને તેમની માતા મંજુલાબેન અશોક ગિરી દીકરાના વિયોગમાં રુદન કરી રહ્યા છે। ત્યારે તેમના દીકરો જલ્દીથી પોતાના ઘરે પરત આવે તેવી આશા અને અપેક્ષા કરી રહ્યા છે। જે કેસની ગુજરાતી સાથે બિપિન રાઠોડ ચલાલા। સોડ નથી ગમતું, હવે ક્યાં ગોતી, અમે બહુ ગોત્યું એને, ગોતીને થાકી ગયા પણ હવે નથી ક્યાંય મળતો। શું કરીએ હવે? કહીને ગયો કે મારા બાઈને છોકરીને લેવા જાઉં છું। ત્યાર પછીનો કોન્ટેક્ટ નથી થયો? કોન્ટેક્ટ 40 ગામથી આવ્યો, એ સારી વાત કરી, પપ્પા હું આવશું ઘરે, અને પછી ત્યાંથી ક્યાં ગાયબ થઈ ગયો ને એનો ફોન બંધ થઈ ગયો દીધા। એવું છે કે મારો દીકરો ઘરેથી એમ કહીને ગયો છે કે હું મારા ઘરના અને બૈરી છોકરાને તેડવા જાઉં છું અને એક્સિડન્ટ થઈ ગયું હતું એનું, તે પછી એના ઘરના એને દવા ચાલુ હતી અને એના ઘરના એ બીમાર હતો ને અમે દેશમાં તેડી આવ્યા હતા અને એને મૂકીને વહી ગયા હતા। મૂકીને વહી ગયા પછી 2 વખત અમે તેડવા ગયા, 2 વખત એ પોતે તેડવા ગયો, એ છતાંય મોકલ્યો નથી એને। અને એ લોકોનું મુકેશનું કહેવાનું એમ હતું કે હું ચલાળા રહીશ અને બાઈનું કહેવાનું એમ હતું કે હું સુરત રહું। બસ આ જ માથાકૂટ, બીજી કોઈ નહીં। અત્યારે ક્યાં છે એવો કોઈ પતો ખરો? અત્યારે સાહેબ ક્યાંય ખબર નથી હવે એની। આને માટેની તમારે એફઆઈઆર ક્યાં નોંધાવી હતી? અમે એફઆઈઆર સુરતથી ગયો છે સાહેબ। કેટલો સમય થયો? હવે 2021/5/2024માં એનો છેલ્લો ફોન આવ્યો હતો 7:30 વાગ્યે। તે પછીનો કોઈ ફોન નહીં, કાંઈ નહીં। હવે આપણી શું અપેક્ષા છે? હવે અમારી અપેક્ષા એ છે કે ગમે ત્યાં હોય અમારો દીકરો હાજર થઈ જાય, બસ એ જ અપેક્ષા છે। અમે ગોતો અમે એને કાંઈ બાકી નથી, જ્યાં પણ જોવરાયું ત્યાં બધા એમ કહે છે કે એ દીકરો સહી સલામત છે તમારો। બરાબર।